લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો આવો મિત્રો જાણીએ જીવન જીવવાની સાચી દિશા વિશે કંઈક નવું। અહીં ભગવાન શ્રીકૃષ્ણના જીવન પરથી પ્રેરિત થતી એક મોટિવેશનલ સ્પીચ ગુજરાતી ભાષામાં રજૂ છે। શ્રીકૃષ્ણની પ્રેરણા, જીવન જીવવાની સાચી દિશા। ભગવાન શ્રીકૃષ્ણ માત્ર ધર્મયોદ્ધા નહીં, પરંતુ જીવન જીવવાની એક અનોખી પદ્ધતિ છે। તેઓએ આપણને જીવનના દરેક ક્ષેત્ર માટે માર્ગદર્શન આપ્યું છે, કેવો હોવો જોઈએ આપણા વિચાર, વર્તન અને વિશ્વાસ। અંતે માત્ર એટલું જ કહી શકાય કે શ્રીકૃષ્ણ જીવન છે, શિક્ષણ છે અને સાચી દિશા બતાવનાર છે। જો આપણે તેમના પાઠ અનુસરીએ તો કોઈ પણ અંધકારમાં પ્રકાશ જોઈ શકાય છે। તો આવો અહીં જીવન જીવવાની સાચી દિશા વિષય પર નમ્ર અને સાદી ભાષામાં એક સુંદર વાત કરીશું। જીવન જીવવાની સાચી દિશા। જીવન એ ઈશ્વર તરફથી મળેલી સૌથી સુંદર ભેટ છે। દરેક માણસ જન્મે છે, જીવે છે અને એક દિવસ આ દુનિયાને અલવિદા કહી દે છે। પરંતુ પ્રશ્ન એ છે કે આપણે એ જીવન કેવી રીતે જીવીએ? શું આપણા જીવનની દિશા સાચી છે? જીવન જીવવાની સાચી દિશા એ છે સત્ય, પ્રેમ, કરુણા, મૈત્રી અને ન્યાયના માર્ગે ચાલવું। માત્ર પૈસા કમાવું કે નામ કમાવું એ જ જીવનનું લક્ષ્ય નથી। જો જીવનમાં શાંતિ નથી તો સફળતા પણ ખાલી લાગે છે। સાચી દિશામાં જીવવા માટે સૌથી અગત્યનું છે પોતાના કર્મમાં ઈમાનદારી રાખવી। ભગવાન શ્રીકૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં કહે છે કે કર્મ પર ધ્યાન આપો, પરિણામ આપમેળે મળશે। આપણે જો ભલાઈના માર્ગે ચાલીએ, સારા વિચારો રાખીએ અને બધાને પ્રેમ આપીએ તો આપણું જીવન સાચી દિશામાં આગળ વધે છે। સાચી દિશા એ છે જ્યાં સ્વાર્થને બદલે સેવા હોય, ઘમંડને બદલે વિનમ્રતા હોય અને દંભને બદલે સરળતા હોય। આવી દિશામાં ચાલેલું જીવન માત્ર પોતાને માટે નહીં, પરંતુ સમાજ માટે પણ પાવન બની જાય છે। નિષ્કર્ષ રૂપે જીવનને એ રીતે જીવવું જોઈએ કે જ્યારે આપણે જઈએ ત્યારે આપણું યશ આપણાથી આગળ ચાલે। આવું જીવન સાચી દિશામાં ચાલેલું જીવન કહેવાય। તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।